શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જમીન વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે। ત્યારે વિશાલ વાજા નામના યુવકને કેટલાક શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી। ત્યારે મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો છે કે તેણે પોતાની નજર સામે હત્યા થતી જોઈ હતી। ત્યારે 4 શખ્સોએ ભેગા મળી યુવાન પર હુમલો કર્યો અને યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો છે। ત્યારે જાહેરમાં થયેલ હત્યાના પગલે પોલીસ કાફલો પણ બનાવના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે હત્યારાઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે। ત્યારે જાહેરમાં બનેલી હત્યાની ઘટનાથી આ વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે। ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના બુદ્ધદેવ સર્કલની પાસે આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો। આ ઝઘડા દરમિયાન મારામારી પણ થઈ, જેમાં રવિભાઈ મારફતે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો। તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે। તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘોઘા રોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે। આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું, આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ, એ સમગ્ર દિશામાં હાલ ઘોઘા રોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે। સર, જે હત્યાના જે આરોપી પકડાયો છે તે અન્ય ગુનામાં અગાઉ સંડોવાયેલો છે? હાલ પૂરતી અન્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ થઈ રહી છે, જેથી કરી પ્રાથમિક દ્રષ્ટિએ રવિભાઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અત્રે માહિતી ઉપલબ્ધ નથી।